સમાચારમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સામે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી વધુ તેજ બની છે। ગઈકાલે 5 આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તપાસનો વ્યાપ વધારતા વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને આ સાથે જ 2 દિવસમાં કુલ 18 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયારો અને કાર્ટ્રિજ સાથે 6 શખ્સોને કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે। પીસીબી દ્વારા અગાઉ ઝડપાયેલા મધ્યપ્રદેશના શકીલ સાદિક મંસૂરી સહિત 5 આરોપીઓની કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં મહત્વની માહિતીઓ સામે આવી છે। તપાસ દરમિયાન ખોલ્યું છે કે સંદીપ પરમાર નામના શખ્સે આરોપી પ્રદીપ તરપડા પાસેથી 2 અલગ અલગ પ્રકારના પ્રસંગે ગેરકાયદેસર હથિયારો ખરીદ્યા હતા અને આ માહિતીના આધારે પીસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંદીપ પરમારની ધરપકડ કરી હતી। તો જણાવી દઈએ આ પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે અને આપણે કહી શકાય કે પોલીસને મોટી સફળતા પણ મળી છે। રાજકોટ પોલીસે એક સારી અને સરાહનીય કામગીરી કરી છે, જેમાં જણાવી દઈએ કે 2 દિવસના અંદર લગભગ 6 આરોપીઓ ત્યાં ઝડપાયા છે અને આ જે વેપન કાર્ટ્રિજનો સમગ્ર રેકેટ હતો તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ સમગ્ર રેકેટમાં બીજા કયા કયા લોકો સંડોવાયેલા છે, ક્યાં ક્યાંથી આ હથિયારો મંગાવવામાં આવ્યા હતા અને ક્યાં બનાવવામાં આવ્યા હતા, તમામ જે સવાલો છે તે સવાલોના જવાબ શોધવા માટે પોલીસ તરફથી અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે। આ જે મધ્યપ્રદેશથી લઈને સમગ્ર આ ક્યાં ક્યાં સુધી અને કયા રાજ્ય સુધી આ સમગ્ર નેટવર્ક જે ફેલાયેલું છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જણાવી દઈએ વેપન કાર્ટેલમાં કેસમાં 6ઠ્ઠા આરોપીની ધરપકડ પણ હવે કરી લેવાઈ છે। 2 દિવસમાં 18 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે અને 18 ગેરકાયદેસર હથિયારો સાથે 30 જીવતા કાર્ટ્રિજ પણ ઝડપી પાડવામાં સફળતા મળી છે। તો આ સમાચાર ઉપર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી ફોનો લાઈનથી। પ્રતિક, આપણે વાત કરીએ જે હિસાબે રાજકોટ પોલીસની એક સરાહનીય અને પ્રશંસનીય કામગીરી પણ કહી શકાય તે પ્રકારની સામે આવી છે। રાજકોટ પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે, જેમાં 2 દિવસના અંદર 6 આરોપીઓ ઝડપી પાડવામાં એ લોકોને સફળતા મળી છે। 6 આરોપીઓ ઝડપાયા છે, સાથે સાથે બીજી શું માહિતીઓ એમાં સામે આવી શકી છે, આ સમગ્ર વસ્તુને લઈને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલો હતો, આ સમગ્ર તપાસનો જે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તેમાં અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી શકી છે? જી કિશન, જે રીતે વાત જી જી પ્રતિક, જે હિસાબે અત્યારે આ સમગ્ર જે ઘટના બની હતી અને જેમાં પોલીસે અત્યારે મહત્વની સફળતા મેળવી છે તેને લઈને શું માહિતીઓ અત્યાર સુધી સામે આવી શકી છે? કરવામાં આવે તો જ્યારે જે અષાઢી બીજનો પર્વ છે ત્યારે ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો હોય છે તે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે શાંતિના લોકોની શાંતિ ડહોળાઈને ધાર્મિક વાતાવરણ બન્યું રહે તે માટે જે કહેવાય રાજકોટ પોલીસ કટિબદ્ધ છે ને ગુજરાત પોલીસ દ્વારા જે અભિગમ મહત્વના અભિગમો અપનાવવામાં આવે છે। ત્યારે 2 દિવસ પૂર્વે રાજકોટમાં થયેલ હત્યાને લઈ રાજકોટ પોલીસ બેડામાં પણ ચકચાર ગયો હતો। ત્યારે જે કહેવાય કે સમગ્ર બાબતે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જે કહેવાય દેશી કાર્ટ્રિજ આરોપી પાસેથી મળી હતી તે બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી। જે અંતર્ગત ક્યાંક જે 2 દિવસ પહેલા રાજકોટ જે પીઆઈ ટીમને જે કહેવાય બાત મળી હતી તો આકાને ટોકરી પાસે કિસમ પાસે જે કહેવાય વેપન ઉભો છે ને તેને વેચવાનું તાકીદ હોય છે। ત્યારે પોલીસ દ્વારા જે આ વ્યક્તિને પૂછતાછ કરતા તેના રાજકોટના 4 જણા વ્યક્તિઓના નામ લીધા હતા અને પોલીસ દ્વારા તેની અટકાયત કરી છે। 16 જેટલા જે હથિયાર છે તે કબજે કરવામાં આવ્યા હતા। ત્યારે જે કહેવાય આ કામગીરી અંતર્ગત હજી કોઈ આમાં સામેલ છે કે નહીં તે બાબત દ્વારા પીસીબી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા જે કહેવાય આજે વધુ એક આરોપીની જે કબૂલાત પોલીસને મળી હતી અને જે કહેવાય કે સંદીપ છે પરમાર નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા પાસેથી એક પિસ્તલ અને કારતૂસ મળ્યા હતા। તે બાબતે પોલીસ દ્વારા અત્યારે આ તપાસનો ધમધમાટ શરૂ કરી તેની પણ પૂછતાછ હાથ ધરી છે। જી પ્રતિક, આમાં જે હવે સમગ્ર વસ્તુમાં પૂછતાછ હાથ ધરવામાં આવી છે, આપણે જે હિસાબે અત્યારે તમે જણાવી રહ્યા છો કે હવે રથયાત્રા પૂર્વેની આ સમગ્ર પોલીસ તરફથી તૈયારીઓ ચાલી રહી હતી, આ લોકો સાથે બીજા કેટલા લોકો સંકળાયેલા છે તેને લઈને અત્યાર સુધી શું કંઈક માહિતીઓ સામે આવી શકી છે?
જે રીતે વાત કરવામાં આવે તો જ્યારે અષાઢી બીજનો પર્વ છે ત્યારે અનિચ્છનીય કોઈ બનાવ ન બને, શાંતિપૂર્ણ માહોલમાં જે રીતે આ પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણ વચ્ચે જે અષાઢી બીજનો પર્વ છે તે સૌ કોઈ લોકો ઉજવી શકે તે બાબતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહી છે. રાત્રિ પેટ્રોલિંગ પણ પોલીસ દ્વારા જે કહેવાય સઘન બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે પીસીબીને એક સંયુક્ત બાતમી મળી હતી કે રાજકોટના વાંકાનેર ચોકડી પાસે એક ઈસમ જે દેશી બનાવટની હથિયારનો વેપલો ચલાવી રહ્યો છે. ત્યારે તે બાબતે તેને પૂછતા જ તેમની પાસેથી કહેવાય અન્ય 4 લોકોના નામ આવ્યા હતા, પણ આજે પણ એક સંદીપ પરમારનું નામ આપતા પોલીસે તે બાબતે તપાસ હાથ ધરી છે. અને સાથે જ વધુમાં કે અત્યારે જે કોઈ સંદીપ પરમાર દ્વારા આ હથિયાર શું કારણથી રાખવામાં આવ્યું હતું, કોને આપવાનું હતું, કોને આપ્યું હતું, જેવા અનેક સવાલો ઉપર અત્યારે પોલીસ દ્વારા છે તપાસ શરૂ કરવામાં આવી છે. ધન્યવાદ પ્રતીક, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે.